નમસ્કાર, હું હર્ષ ઓટો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। દહેગામના ઝાંક ગામની હોસ્ટેલના 200 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ। તમામ બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। 24 કલાક સુધી બાળકોના હોસ્પિટલોમાં દેખરેખ હેઠળ રખાયા। વિદ્યાર્થીઓને આંખે ઓછું દેખાવું, પેટમાં દુખાવાની ફરિયાદ। કલેક્ટર મેહુલ દવે દાખલ વિદ્યાર્થીઓની મુલાકાત કરી। સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે જ્યારે કલેક્ટર મેહુલ દવે દાખલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી છે। ફૂડ પોઈઝનિંગ થયું છે બાળકોને। જ્યારે દહેગામના ઝાંક ગામની હોસ્ટેલના 200 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। તમામ બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 24 કલાક સુધી બાળકોનો હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રખાયા હતા। વિદ્યાર્થીઓને આંખે ઓછું દેખાવું, પેટમાં દુખાવોની ફરિયાદ। કલેક્ટર મેહુલ દવે દાખલ વિદ્યાર્થીઓની મુલાકાત પણ લીધી। તો આગળ વાત કરીએ।